સિક્કિમ શાળામાં 15 થી વધુ બાળ વિદ્યાર્થીઓ બેભાન થયા। અતિશય ઉકળાટ અને ગરમીના કારણે વિદ્યાર્થીઓ બેભાન થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું। શાળામાં ગરમીના પ્રમાણના લીધે 15 છોકરાઓ બેભાન થઈ જતા સારવાર અર્થે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે વધુ સારવાર માટે સ્થાનિક અદાણી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું। સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી મુજબ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એવામાં મુન્દ્રામાં આવેલા શાળામાં અચાનક 15 જેટલા વિદ્યાર્થીઓ બેભાન થઈ જતા શાળા સંચાલકો અને સરકારી તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે। હાલ દરેક બાળકો સ્વસ્થ છે તેવું જાણવા મળી રહ્યું છે। મારું નામ ધર્મેન્દ્ર શામજીભાઈ જેસર, આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ। આજે અમને ફોન પ્રિન્સિપાલ શ્રી પરમાર ડીએલ દમયંતીબેન પરમારનો ફોન આવ્યો કે છોકરીઓને અચાનક 12-13 છોકરીઓને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય છે। હું ને અમારા માનદ મંત્રી શ્રી વિશ્રામભાઈ પહોંચી તે પહેલાં પીએચસીની ટીમ હરિભાઈ જાટિયા અને એની સમગ્ર ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી। જરૂર જણાતા અમે મુન્દ્રા સિવિલ હોસ્પિટલમાં એમને રિફર કર્યા, જ્યાંથી થોડી આગળ જરૂર પડતા અદાણી હોસ્પિટલમાં રિફર કર્યા, જેમાંથી 7 દીકરીઓને ત્યાં રાખી છે અને હમણાં ડૉક્ટર સાહેબના પણ રિપોર્ટ આવી ગયા છે કે એકદમ નોર્મલ છે અને અહીંયાથી 8 દીકરીઓને ટ્રીટમેન્ટ આપી એના વાલી સાથે રજા આપી છે। મેઇન થિંગ આ જે બનાવ બન્યો એમાં જે હીટવેવ જેવું છે અત્યારના વાતાવરણ મુજબ ગરમીના કારણે સફોકેશનના કારણે આ બધું થયું છે તેવું પીએચસીની ટીમ અને ડૉક્ટરોનું કહેવું છે। પરંતુ અમોએ તાત્કાલિક ધોરણે અત્યારે રજા જાહેર કરી દીધી છે અને સ્કૂલમાં રજા આપી દીધી છે। સાથે સાથે અમારા ડીઓ સાહેબશ્રીને પરમાર સાહેબશ્રીને પણ ટેલિફોનિક જાણ કરતાં તેમને પણ જાણ કરી છે કે હાલ બીજી કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી અમે 3 દિવસ સુધી સ્કૂલ બંધ રાખશું। જો ગરમી ઓછી નહીં થાય તો પછી આગળ જતાં વ્યવસ્થાપક સમિતિ અને જે સરકારશ્રી સાથે સંકલન કરીને આગળના નિર્ણય લેશું। મારું નામ વિશ્રામ ગઢવી, હું આરડી એજ્યુકેશન ટ્રસ્ટનો માનદ મંત્રી છું। આજ સવારના અમને સ્કૂલમાંથી અમારા પ્રિન્સિપાલ શ્રીનો અને અમારા પ્રમુખ શ્રીનો ફોન આવતા કે ભાઈ સિક્કિમ કન્યા વિદ્યાલયના અમુક છોકરીઓને શ્વાસની અમુક તકલીફ થઈ છે અને થોડી ગભરામણ થાય છે। તો તાબડતોબ અસરથી હું અને અમારા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ જેસર તાત્કાલિક અસરથી સિક્કિમમાં જઈ અને ત્યાં પરિસ્થિતિ હતી એને તાગ મેળવ્યો। અમને જરૂર જણાતા તાત્કાલિક અસરથી છોકરીઓને ત્યાં જનરલ હોસ્પિટલમાં દાખલ કરી। જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરનો રિપોર્ટ આવ્યો કે ભાઈ અત્યારે ધારો કે હીટવેવ છે એના કારણે અને બોડી ટેમ્પરેચર વધી જવાના કારણે આ બધું આવી રીતનું થયું છે। પણ છતાં અહીંયા જનરલ હોસ્પિટલમાં કોઈ પંખા કે એસીની કોઈ વ્યવસ્થા નહોતા। તાત્કાલિક અસરથી અમે નિર્ણય લઈને એમને અત્યારે અદાણી હોસ્પિટલની અંદર દાખલ કર્યા છે। અદાણી હોસ્પિટલની અંદર તમામ છોકરીઓની પરિસ્થિતિ જે છે એ સ્ટેબલ છે। ડૉક્ટરોએ કીધું છે કે ભાઈ બીજું કોઈ પ્રાઇમરી દ્રષ્ટિએ એને કોઈ દર્દ જણાવવાનું નથી, પણ હીટ વેવ અને ટેમ્પરેચરના કારણે એ લોકોને થોડી ગભરાટ શ્વાસ લેવામાં તકલીફ થાય છે। એમાંથી પણ અત્યારે અમે 8 છોકરીઓને એમના વાલીઓ સાથે ડૉક્ટરોના તરફથી રજા આપવામાં આવી છે અને હજી 7 છોકરીઓ ત્યાં અદાણી હોસ્પિટલની અંદર એડમિટ છે। ડૉક્ટરોના કહેવા પ્રમાણે એ લોકોને પણ અત્યારે તબિયત એની બરાબર છે અને હમણાં લગભગ 1-1.5-2 કલાકની અંદર એ લોકોને પણ રજા આપવામાં આવશે એવું ડૉક્ટરોનું અમને સૂચન કર્યું છે। પરિસ્થિતિ અત્યારે હાલ પૂરતી કોઈ ચિંતાજનક નથી, પણ અત્યારે અમારી સિક્કિમની અંદર ત્યાં ધારો કે સવારના જેવો આ બનાવ બન્યો એટલે તાત્કાલિક પીએચસીની ટીમ પણ તાત્કાલિક હાજર છે, જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરો હાજર છે અને અદાણીની અંદર પણ ડૉક્ટરો અને અમારા તમામ કાર્યકર મિત્રો પણ ત્યાં હાજર છે। સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ ત્યાં હાજર હતી। અમે બધા સાથે મળીને આ પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય એના માટે સતત પ્રયત્ન કરેલ છે।